સુરતમાં ફરી એકવાર ગ્રીન લેઝર લાઇટનો આતંક સામે આવ્યો છે। કતારગામ વિસ્તારમાંથી છોડાયેલી ગ્રીન લેઝર લાઇટ દિલ્હીથી સુરત આવી રહેલી ફ્લાઇટ પર લેન્ડિંગ સમયે પડતા એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ દોડતી થઈ ગઈ છે। આ ઘટનાની ગંભીરતાને પગલે લેઝર લાઇટનું ચોક્કસ લોકેશન શોધવા તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 27 જૂનને શનિવારે રાત્રે એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે। દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટની લેન્ડિંગ વખતે અજાણ્યા તત્વોએ ગ્રીન લેઝર લાઇટ ચમકાવતા વિમાનની સુરક્ષા જોખમાઈ હતી। રનવે પર ઉતરાણની અંતિમ ક્ષણોમાં પાયલોટની આંખો સમક્ષ અચાનક તીવ્ર ગ્રીન રંગનો પ્રકાશ આવી જતા તેણે તાબડતોડ એર કંટ્રોલને આ અંગેની જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને જોતા એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સંભાળતી CISF અને સ્થાનિક પોલીસ સહિતની એજન્સીઓએ તાત્કાલિક એક્શનમાં આવી કતારગામ વિસ્તાર તરફ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।